વાદિયા એક નંબર છે એની. જે અમે હોટલમાં રોકાણા હતા એ હોટલ પર તણાઈ ગઈ હતી, વાદળ ફાટેલું છે. તો કેમ છો મિત્રો, હું છું અજય ગોવિંદ. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. આજે આપણી સાથે છે જયેશ પાંડવ, જે અમરનાથની યાત્રા કરીને આવેલા છે. તો આપણે એની પાસેથી જાણીએ કે અમરનાથની યાત્રામાં કેટલો ખર્ચો થાય અને કેવો એનો અનુભવ છે, કેવી મજા આવે વગેરે વગેરે. તો આ છે જયેશભાઈ. હા, જય પાંડવ. જે અમરનાથ યાત્રામાં આપણે ત્યાંથી મેં સુરતથી વૈષ્ણોદેવી માટે નીકળી ગયો. વૈષ્ણોદેવી કટરા, જેની ટિકિટ હતી 630 રૂપિયા. ત્યાંથી સેરીજીકમાં આપણે જવાનું, એનો ખર્ચો આવે છે 320 રૂપિયા પર સીટમાં. પછી ત્યાં પણ 3 પ્રકારની બસ છે, એસી વાળી છે, ડિલક્સ અને સાદી બસ, એ રીતનું આવે છે. પછી કે બીજું આગળ ત્યાંથી પહેલગામ જઈએ, પછી ત્યાંથી હોટલમાં રોકાવું તો હોટલમાં, બેઝ કેમ્પમાં રોકાવું તો બેઝ કેમ્પમાં, બંને જગ્યા ઉપર રોકાઈ શકીએ છીએ આપણે. પછી ત્યાંથી સવારે વહેલા ચાલતા ચાલતા નીકળવાનું. જે 49 કિલોમીટરનું છે ટ્રેક, એ ચાલીને કરવાનો. 49 કિલોમીટર હાલવાનું. હા, 49 કિલોમીટર હાલવાનું છે. 49 કિલોમીટર ત્યાં વચ્ચે 3 જગ્યા પર રોકાવાનું થાય છે. પેલું છે પંચતરણી, પછી ત્યાંથી બીજું આગળમાં આવે છે શેષનાગ ગીર, જે કે એ ત્યાંથી પછી સંગમ ઉપર સંગમ, જેથી બંને પાલટાલ અને પહેલગામમાં 2 રસ્તા નીકળે છે ત્યાં સંગમ ઉપર. ત્યાંથી 3 કિલોમીટર છે અમરનાથ ઉપર. અને બંને જગ્યાએ રોકે છે. ત્યાં બેઝ કેમ્પમાં રોકાવા માટેનો 300 રૂપિયાથી 400 રૂપિયા, 500 રૂપિયા અલગ અલગ ચાર્જ હોય છે. મજા કેવી ગઈ? મજા ત્યાં તો ફૂલ મજા આવે. પછી એકલા ગયા હોય તો મજા આવે, ફ્રેન્ડ સર્કલ આરે ગયા હોય તો મજા આવે, ફ્રેન્ડ સર્કલમાં જવું હોય ત્યાં તો જ મજા આવે. ફેમિલી આરે મજા આવે. મજા શેમાં? ફેમિલીમાં મતલબ ફેમિલીમાં 13 વર્ષની ઉંમરથી મોટા હોય ને એ જ આવે, 13 વર્ષ નીચે નહીં ચાલે. એટલે ફેમિલીમાં બાળકો નહીં ચાલે. કપલમાં જવું હોય તો તમે જઈ શકો છો. ટૂંકમાં વધારે મજા ફ્રેન્ડ સર્કલ સાથે આવે. હા. ટોટલ ખર્ચો કેટલો આવ્યો અંદાજે? મારે અંદાજિત ટોટલ ખર્ચો 7,500 જેવો ખર્ચો આવ્યો છે મારો પર પર્સન. એમાં રહેવા જમવાનું બધું આવી બધું જ આવી જાય. રહેવા જમવાનું ક્યાંથી? સુરતથી સુરતથી અમરનાથ સુધીમાં. સુરતથી અમરનાથ સુધીની યાત્રામાં ભાઈને 6,000 થી 7,000નો ખર્ચો આવ્યો. એમાં રહેવા જમવા વાપરવાનું બધું આવી ગયું. અને કેટલા દિવસ ત્યાં સ્ટે હતા? આ ખર્ચામાં કેટલા દિવસ? 9 દિવસ. 9 દિવસ. આવવા જવાનું થશે 9 દિવસ. પછી જમવા કરવાનું? તે જમવા કરવા માટે જે પહેલગામથી બાલટાનો રસ્તો છે, 2 રસ્તા છે, ભેગા થાય છે સંગમ તો, ત્યાં કોઈ ખર્ચો નથી લાગતો. ત્યાં લોકો બધા ફ્રીમાં જમાડે છે. ભંડારા હોય છે. કે જેવા ભંડારા હોય છે કે એવું આપણે ઘરે લગ્નમાં પણ નથી કરી શકતા, એવા પણ ભંડારા હોય છે. ટૂંકમાં જમવાનું તમને સારું ફ્રીમાં અને વ્યવસ્થિત મળી રહે. ઘર કરતાં પણ સારું. ઘર કરતાં સારું જમવાનું મળે. ફિલિંગ કેવી આવે? ફિલિંગ બેટર, જોરદાર. વાદિયા એક નંબર છે એની. કે બધા કહી છે કે જમ્મુ કાશ્મીર સોના કી ચીડિયા છે, એ લાઈવમાં સોના કી ચીડિયા તેવા આપણે કહેવાય એ રીતનું છે. અને પછી ત્યાં કાંઈ તકલીફ? તકલીફમાં અમે નીકળી ગયા પછી થોડીક તકલીફ આવેલી. જે અમે હોટલમાં રોકાણા હતા એ હોટલ પર તણાઈ ગઈ હતી. પણ અમારી મહાદેવ દાદાની કૃપા હતી અમારા ઉપર કે અમે તે દિવસે સવારે નીકળી ગયા અને રાત્રે 12 તારીખે બહાર આવેલો. કે જે હોટલમાં અમે રોકાણા હતા એ હોટલ આખી રાત્રે તણાઈ ગયેલી. વાદળ ફાટેલું ત્યારે અનંતનાથના પહેલગામમાં વાદળ ફાટેલું 12 તારીખે જ્યારે 11 તારીખે રાત્રે ત્યારે. દાદાની મહેરબાની કે તમે બચી ગયા. અમે બચી ગયા. આ પ્રકારની કુદરતી આફત આવી શકે. હા, એના માટે તમારે મેન્ટલી પ્રિપેર થઈને જવાનું. એ આપણા ઉપર છે કે આપણે બધું આપણે મેળ કરીને જવાનું. બાકી તમને મેડિકલ માટે કે તમને શ્વાસ ઘટે છે, કોઈ બાબતની નહીં લેવાનું. બાકી બધી મેડિકલ સુવિધા મળે છે. ફૂલ સુવિધા મેડિકલની. આર્મીવાળા તમને 15 ફૂટ ઉપર આર્મીવાળા ઉભા હોય છે. તો સેફ્ટીનો કોઈ ઇસ્યુ નથી. 10-15 ફૂટ આર્મીવાળા જવાનું ઉભા હોય છે. જમવાનું મળી રહે છે. રહેવાનું કેમ રહેવાનું? ટેન્ટમાં રહેવાનું. આ 3 જગ્યા પર વચ્ચે રોકાવાનું છે ને, ટેન્ટમાં રોકાવાનું. રસ્તામાં બધું તમને ભંડારા પણ આવી જાય છે. અમુક ભંડારા પર તમે રોકાઈ શકો છો. એવું. તો નાઇટ સ્ટેનો કઈ ચાર્જ લાગે? ટેન્ટમાં રોકાય તો અલગ અલગ ચાર્જ છે. 300 રૂપિયા હોય, નીચે હોવો તો એના 300 રૂપિયા, બેડ ઉપર સૂવું હોય તો એના, આપણે ખટિયા ઉપર તો એના 500 રૂપિયા. પછી તમારે બેડ ઉપર સૂવું હોય તો એના એટલા રૂપિયા. પછી તમારે પર્સનલ ટેન્ટ જોતો હોય કે તમે 3 જણા છો, તમારે પર્સનલ જોતો છે તો એના તમને 1000 રૂપિયા લાગી જાય ચાર્જ.
તો ટૂંકમાં તમારી વ્યવસ્થા અને મુજબ તમારા બજેટ પ્રમાણે તમને ત્યાં બધી વ્યવસ્થા મળી જાય હા રહેવા જમવા સુવાની ટોટલ. તો આ તો જયેશભાઈ એણે એનો પોતાનો અનુભવ બતાવ્યો. હવે તમારા લોકોને જ્યારે અમરનાથ જવું હોય ત્યારે આ વિડીયો જોઈને જાજો એટલે આગળની પ્રિપેરેશન તમારે કઈ રીતે કરવી તમને ખ્યાલ આવે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય અમરનાથ.